હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું ડામોર સેજલ. નમસ્કાર. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું જનરલ નોલેજ. તો 8 ઓગસ્ટ 2016થી બનેલું ગુજરાતનું નવું મંત્રીમંડળ એ જોઈશું આજે. તો ચલો જોઈએ. તો એમાં છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. તો એમને જે કામગીરી કરી છે નીચે પ્રમાણે છે, તો આપણે જોઈશું. તો એમાં છે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, પછી ઉદ્યોગ, ગૃહ, ખાણ ખનીજ, બંદરો, માહિતી પ્રસારણ, સાયન્સ અને ટેકનોલોજી, તમામ નીતિઓ, ક્લાઇમેટ ચેન્જ આયોજન, કોઈ મંત્રીશ્રીઓને ન ફાળવે હોય તેવી તમામ બાબતો. ત્યારબાદ છે માનનીય મંત્રીઓ કેબિનેટ. એ કયા કયા હતા એ આપણે જોઈશું હવે, અને એ લોકોએ કઈ કામગીરી કરી એ પણ જોઈશું. તો એમાં હતું પહેલાં શ્રી ભૂપેન્દ્રસિંહ મનુભાઈ ચુડાસમા. તો તેમને કઈ કઈ કામગીરી કરી હતી, જેમાં છે મહેસૂલ, શિક્ષણમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને વૈધાનિક અને સંસદીય બાબતો એમને એમાં કામગીરી કરી હતી. ત્યારબાદ આપણે બીજું જોઈશું. તો એમાં હતા શ્રી ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા. તો એમને આદિજાતિ વિકાસ અને પ્રવાસન અને વનમાં કામગીરી કરી હતી. ત્યારબાદ એમાં છે શ્રી ચીમનભાઈ ધરમસિંહભાઈ સાપરિયા. એમને કૃષિ અને ઉર્જામાં કામ કર્યું હતું. ત્યારબાદ છે શ્રી બાબુભાઈ ભીમાભાઈ ભોખીરિયા. એમણે પાણી પુરવઠો, પશુપાલન અને એમને ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉદ્યોગ વગેરેમાં એમને કામગીરી ભજવી હતી. ત્યારબાદ આપણે એમાં જોઈશું બીજું. તો એમાં હતા શ્રી આત્મારામ મક્કનભાઈ પરમાર. તો એમને સામાજિક ન્યાય અને અધિકારતા, અનુસૂચિત જાતિઓનું કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત મહિલા અને બાળક કલ્યાણ વગેરેમાં કામ કર્યું હતું તેમને. ત્યારબાદ બીજા જોઈશું. તો એમાં હતા શ્રી દિલીપકુમાર વિરાજી ઠાકોર. તો એમણે શ્રમ અને રોજગાર, પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, દેવસ્થાન અને યાત્રાધામ વિકાસ વગેરેમાં કામ કર્યું હતું તેમને. ત્યારબાદ આપણે બીજા જોઈશું. તો એમાં હતા શ્રી જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા. તો એમણે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી વગેરેમાં કર્યું હતું. ત્યારબાદ શ્રી શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી. તો એમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, પર્યાવરણ, તમામ સ્વતંત્ર હવાલોનો અને શહેરી વિકાસ વગેરેમાં કર્યું હતું. ત્યારબાદ છે શ્રી પ્રદીપભાઈ ભગવતસિંહ જાડેજા. એમણે પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નાકાબંધી, આબકારી કાયદો અને ન્યાયતંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ, તમામ સ્વતંત્ર હવાલો, પછી ગૃહ, ઉર્જા, વૈધાનિક અને સંસદીય બાબતો વગેરેમાં એમને કામગીરી કરી હતી. ત્યારબાદ આપણે આગળ જોઈશું. ત્યાર પછી છે શ્રી જયંતિભાઈ રામજીભાઈ કાવડિયા. તો એમણે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તમામ સ્વતંત્ર હવાલોમાં કામગીરી કરી હતી. ત્યારબાદ આગળ જોઈશું. તો એમાં છે શ્રી નાનાભાઈ ભગવાનભાઈ વાનાણી. તો એમણે જળ સંપત્તિ, સ્વતંત્ર હવાલો, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વગેરેમાં એમને કામગીરી ભજવી હતી. ત્યારબાદ આપણે આગળ જોઈશું. એમાં છે શ્રી પરસોત્તમભાઈ ઉદ્ધવજી સોલંકી. તો એમને મત્સ્ય ઉદ્યોગમાં કર્યું હતું.
ત્યારબાદ છે શ્રી જસાભાઈ ભાણાભાઈ બારડ, એમણે પાણી પુરવઠો, નાગરિક ઉદ્યાન, મીઠા ઉદ્યોગ વગેરેમાં એમને કામગીરી કરી હતી જસાભાઈ ભાણાભાઈએ. ત્યારબાદ આપણે બીજા જોઈશું તો એમાં છે શ્રી બચુભાઈ મનુભાઈ ખાબડ, તો પશુપાલન અને ગૌ સંવર્ધનમાં એમણે કામગીરી કરી હતી. ત્યારબાદ છે શ્રી જયેન્દ્રસિંહજી ચંદ્રસિંહજી પરમાર, એમણે માર્ગ અને મકાન ઉચ્ચ ટેકનિકલ શિક્ષણમાં એમણે કામગીરી કરી હતી. તો ત્યારબાદ આપણે બીજા જોઈશું. ત્યારબાદ છે ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, એમણે સહકાર સ્વતંત્રતા હવાલોમાં કામ કર્યું હતું. ત્યારબાદ છે શ્રી વલ્લભભાઈ ગોબરભાઈ કાકડિયા, તેમણે વાહન વ્યવહારમાં કામ કર્યું હતું. ત્યારબાદ બીજા જોઈશું આપણે તો એમાં છે શ્રી રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી, તેમણે રમતગમત, યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓ, સ્વતંત્રતા હવાલો પછી યાત્રાધામ વિકાસ વગેરેમાં તેમણે કામગીરી કરી હતી. ત્યારબાદ આપણે આગળ જોઈશું બીજા તો શ્રી વલ્લભભાઈ વર્ષારામભાઈ વાઘસિયા, તેમણે કૃષિ, શહેરી ગૃહ નિર્માણ માટેનું કામ કર્યું હતું. ત્યારબાદ છે શ્રીમતી નિર્મલાબેન સુનિલભાઈ વાઘવાણી, તો એમણે મહિલા અને બાળ કલ્યાણ માટે કામ કર્યું હતું. ત્યાર પછી છે શ્રી શબ્દશરણભાઈ લાલાભાઈ તડવી, એમણે વન અને આદિજાતિ વિકાસ માટે કામ કર્યું હતું. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો જનરલ નોલેજનો વિડીયો સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.